નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 આંકડાશાસ્ત્ર ભાગ 2 માં ચેપ્ટર 2 યાદચ્છિક ચલ અને અસતત સંભાવના વિતરણમાં સ્વાધ્યાય 2 માં સેક્શન ડી માં દાખલા નંબર 3 જોઈશું. એક યાદચ્છિક ચલ x નું વિતરણ સ્ટેટમેન્ટ આપણને આપેલ છે p of x બરાબર k ઇન્ટુ 5p of x 5px છે તથા x ની વેલ્યુ આપણને આપેલ છે 0 1 2 3 4 5. તો અચળ k શોધો તથા વિતરણનો મધ્યક એટલે કે મ્યુ અને મ્યુનું આપણું સૂત્ર છે સિગ્મા એક્સ ઇન્ટુ px. તો એ પણ આપણે શોધવાનું છે. સૌપ્રથમ અહીંયા સ્ટેટમેન્ટના આપેલ છે કે k ઇન્ટુ 5px એટલે કે NPR જે આપણે 11મા ધોરણમાં ભણી ચૂક્યા છે ક્રમચય સંચય ચેપ્ટરમાં કે NPR. તો NPRનું એક સૂત્ર છે NPR બરાબર n ફેક્ટોરિયલ અપોન n માઇનસ r ફેક્ટોરિયલ. તો સૌપ્રથમ આપણે સ્ટેટમેન્ટ લખીશું p ઓફ x બરાબર k ઇન્ટુ 5px. હવે આ દરેક વેલ્યુ આમાં મૂકીશું કે p ઓફ 0, p ઓફ 1, p ઓફ 2, p of 3, p of 4 અને p of 5. હવે કે 5p0 કે 5p1 કે 5p2 કે 5p3 કે 5p4 અને કે 5p5. હવે કે અને 5 અહીં નીચે આવશે કે કે અને 5p0. તો 5p0 એટલે કે n ફેક્ટોરિયલ અપોન n માઇનસ r ફેક્ટોરિયલ. n ફેક્ટોરિયલ એટલે 5 ફેક્ટોરિયલ અપોન n માઇનસ r એટલે કે 5માંથી 0 જ ગયા તો 5 ફેક્ટોરિયલ. તો 5 ફેક્ટોરિયલ કટ થશે તો વેલ્યુ આવશે k. ત્યારબાદ n ફેક્ટોરિયલ એટલે કે 5k ઇન્ટુ 5 ફેક્ટોરિયલ અપોન n માઇનસ r ફેક્ટોરિયલ એટલે કે 5 માઇનસ 1 એટલે કે 4 ફેક્ટોરિયલ. તો 5 ફેક્ટોરિયલ અપોન 4 ફેક્ટોરિયલ એટલે કે k ઇન્ટુ 5 ગુણ્યા 4 ફેક્ટોરિયલ અપોન 4 ફેક્ટોરિયલ. તો 4 ફેક્ટોરિયલ કટ એટલે કે આવશે જવાબ 5k. ત્યારબાદ કે 5p2 એટલે કે 5 ફેક્ટોરિયલ અને 5માંથી 2 ગયા તો 3 ફેક્ટોરિયલ. હવે k ઇન્ટુ 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ફેક્ટોરિયલ અપોન નીચે 3 ફેક્ટોરિયલ ગયા તો 5 ચોક 20 તો 20k. ત્યારબાદ કે 5p3 એટલે કે 5 ફેક્ટોરિયલ અપોન 5માંથી 3 ગયા તો 2 ફેક્ટોરિયલ એટલે કે k ઇન્ટુ 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ફેક્ટોરિયલ અપોન નીચે 2 ફેક્ટોરિયલ ગયા તો 5 ચોક 20 તરી 60k. ત્યારબાદ k ઇન્ટુ 5 ફેક્ટોરિયલ અપોન 5માંથી 4 ગયા તો 1 ફેક્ટોરિયલ એટલે કે k ઇન્ટુ 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 અને નીચે 1 ફેક્ટોરિયલ એટલે 1. તો 1 કટ એટલે 5 ચોક 20 તરી 60 દુ 120 એટલે 120k. ત્યારબાદ k ઇન્ટુ 5 ફેક્ટોરિયલ અને 5માંથી 5 ગયા તો આવશે 0 ફેક્ટોરિયલ. તો આપણો જવાબ થશે કે 0 ફેક્ટોરિયલ એટલે કઈ વેલ્યુ 0 ફેક્ટોરિયલની વેલ્યુ થશે 1 અને 5 ફેક્ટોરિયલની વેલ્યુ થશે 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 એટલે કે 5 ચોક 20 તરી 60 ટુ 120 એકા 120 એટલે 120k. 0 ફેક્ટોરિયલની વેલ્યુ 1 થશે એ આપણે મિત્રો ખાસ ધ્યાન રાખજો.
આ આપણે દરેક કિંમતો આ સૂત્ર દ્વારા મેળવી છે. આ સૂત્ર વગર પણ આપણે ઘણી કિંમતો જો 11માં તૈયાર કરી હોય, જેમ કે 5p0ની વેલ્યુ 1 થાય તો કે આન્સર આવી જશે, 5p1ની વેલ્યુ 5 થાય તો 5k આન્સર આવી જશે. તો અને પછી આ કે 5p2 એટલે 2 સ્ટેપ સુધી પાછળ જવાનું એટલે 5 ચોક 20 તો 20k જવાબ આવી જશે. અહીંયા 3 સ્ટેપ સુધી પાછું જવાનું એટલે કે 5 × 4 × 3 5 ચોક 20 તરી 60 તો 60k જવાબ આવી જશે. તો એ રીતે પણ આપણે દાખલો ગણી શકીએ છીએ. અને લાસ્ટમાં 5p5 એટલે કે 5 સ્ટેપ સુધી આપણે પાછું જવાનું છે. તો અહીં જોઈ શકો છો કે 5 સ્ટેપ સુધી જઈએ તો 120k. તો એ રીતે પણ આપણે આસાનીથી ગણી શકીએ છીએ. ત્યારબાદ અહીં સંભાવના વિતરણના ગુણધર્મ પ્રમાણે સિગ્મા px બરાબર 1 થાય એટલે કે p(0) વત્તા p(1) વત્તા p(2) વત્તા p(3) વત્તા p(4) વત્તા p(5) બરાબર થશે 1. હવે આ કિંમતો મૂકીશું કે p(0) તો p(0)ની વેલ્યુ છે k પ્લસ p(1) તો p(1) છે 5k, p(2) તો p(2) છે 20k, p(3) તો p(3) છે 60k, p(4) તો p(4) છે 120k અને p(5) તો p(5) છે 120k બરાબર 1. હવે આપણે ટોટલ કરીએ કે 120 અને 120 તો 240 અને 60 70 80 તો 240 અને 80 તો થશે 320 325 અને 326 એટલે કે 326k બરાબર થશે 1. તો k બરાબર થશે 1/, આ 326 ભાગાકારમાં જશે તો 1/326 ની kની વેલ્યુ થશે. હવે k શોધ્યા પછી આપણને કહ્યું છે કે વિતરણનો મધ્યક શોધો. તો મધ્યક શોધવા માટે આપણે કોષ્ટક બનાવીશું, જેમાં આપણે લખીશું કે x, પછી આપણે x = x લખીશું, પછી આપણે લખીશું p(x) એટલે કે સંભાવના. હવે x તો xની વેલ્યુ તો આપણને ખબર છે 0 1 2 3 4 5 તો આપણે લખી દઈશું 0 1 2 3 4 અને 5. હવે p(x) તો p(x) આપણે શોધેલા છે કે p(0) છે તો k છે, p(1) છે તો 5k, p(2) છે તો 20k, p(3) છે તો 60k, p(4) 120k અને p(5) 120k. હવે kની કિંમત આ બધામાં મૂકીશું. તો kની કિંમત આપણે શોધી છે 1/326. તો અહીં kની કિંમત મૂકીએ તો 1/326, 5k એટલે 5 × 1/326 એટલે કે 5/326. ત્યારબાદ 20k એટલે કે 20 × 1/326 એટલે કે 20/326. ત્યારબાદ 60k તો 60 × 1/326 એટલે કે 60/326. ત્યારબાદ 120k તો 120 × 1/326 એટલે કે 120/326 અને 120k ફરીથી તો 120 × 1/326 એટલે કે 120/326. હવે આપણે ત્રીજી લાઈન બનાવીશું x × px ની. તો 0 × 1/326 તો આન્સર આવશે 0. 1 × 5/326 તો 5/326. પછી 20 દૂ 40 તો 40/326. પછી 60 × 3 એટલે 6 × 18 તો 180/326. પછી 120 × 4 તો 12 ચોક 36 એટલે કે 360/326 અને 120 × 5 એટલે કે 12 × 5 60
તો 600/326. હવે છેલ્લી લાઈનનો આપણે સરવાળો કરીશું. તો બધાના છેદમાં 326 છે એટલે છેદમાં આવશે 326 અને ઉપરનો સરવાળો કરીશું તો 5 + 40 + 180 + 360 + 600. તો આપણો આન્સર આવશે 1305. તો 1305/326. હવે આપણે મધ્યક શોધવાનો છે. તો મધ્યક બરાબર મ્યુ બરાબર સિગ્મા એક્સ ઇન્ટુ px. હવે સિગ્મા એક્સ ઇન્ટુ px એટલે કે આ લાઈનનો સરવાળો, એક્સ ઇન્ટુ pxનો સરવાળો એટલે સિગ્મા એક્સ ઇન્ટુ px એટલે કે 1305/326. તો 1305/326 આપણો મધ્યક થશે.